अधिक मासना पावन अवसरे हवेली मोहल्ला मोटा बजार स्थित गोकुलचंद्र माजी मंदिर युवा मंडल અને વૈષ્ણવ યુવા મંડળ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને મનોરથોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। મંડળના સભ્ય આકાશ પટેલે કાર્યક્રમોની માહિતી આપતા જણાવ્યું હતું કે યુવા પેઢીમાં ધાર્મિક જાગૃતિ વધે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે। आयोजन अंतर्गत गिरिराजजीना दर्शन, यमुनाजीना दर्शन, 84 बेठकना दर्शन, 7 निधि स्वरूपना दर्शन तेमज रमण रेतीना दर्शनનું आयोजन કરવામાં આવ્યું છે। સાથે જ 72 કલાક સુધી સતત અષ્ટાક્ષર મંત્ર જાપ પણ યોજાશે। કાર્યક્રમ મુજબ 24મી તારીખે ગિરિરાજજી પર જલેબી ઉત્સવ અને મનોરથનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે 25મી તારીખે યમુનાજી પર નાવ મનોરથ યોજાશે। તે દિવસે રાત્રે 10 વાગ્યા બાદ 84 બેઠક ખાતે તુલસી વિવાહનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ઉપરાંત ગિરિરાજજી પર ફૂલ મંડળીના મનોરથનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આકાશ પટેલે જણાવ્યું હતું કે આજની યુવા પેઢીમાં ધર્મ પ્રત્યે જાગૃતિ વધે અને સંસ્કારનું સંવર્ધન થાય તે માટે ઠાકોરજીની કૃપાથી આ પ્રકારના ધાર્મિક આયોજન કરવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત 26મી મેના રોજ અધિક માસ નિમિત્તે પુરુષોત્તમ યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે। યજ્ઞની પૂર્ણાહુતિ સાંજે અંદાજે 6 થી 7 વાગ્યાની વચ્ચે કરવામાં આવશે। ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવશે। મંડળ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મહાપ્રસાદ માટે પાસની વ્યવસ્થા કરવામાં આવી છે। પાસ વિના કોઈને પ્રવેશ આપવામાં આવશે નહીં, તેથી ભાવિકોએ મંદિર ખાતે આવી અગાઉથી જ પાસ મેળવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે। મારું નામ આકાશ પટેલ છે, હવેલી મોહલ્લાનો રહેવાસી છું। હવેલી મોહલ્લો મોટા બજાર ગોકુલચંદ્ર માજી મંદિર યુવા મંડળના વૈષ્ણવ યુવા મંડળના અમે સભ્ય છે। આ આયોજન અધિક માસ નિમિત્તે આયોજન રાખવામાં આવ્યું છે, જેમાં ગિરિરાજજીના દર્શન છે, યમુનાજીના દર્શન છે, 84 બેઠકના દર્શન છે, 7 નિધિ સ્વરૂપના દર્શન છે અને રમણ રેતીના દર્શન છે। ત્યારબાદ 72 કલાક સુધી નોનસ્ટોપ અષ્ટાક્ષર જાપ મંત્ર જાપનું પણ રાખ્યું છે। ત્યારબાદ રોજ 24 તારીખે જલેબી ઉત્સવ રાખ્યો છે, ગિરિરાજજી પર મનોરથ। 25 તારીખે આપણે નાવ મનોરથ રાખ્યો છે યમુનાજી ઉપર। ત્યાર પછી 25 તારીખે રાત્રે 10 વાગ્યા પછી અહીંયા 84 બેઠક પર તુલસી વિવાહની આયોજન રાખ્યું છે। ગિરિરાજજી પર ફૂલ મંદિરનું આયોજન મનોરથ છે। આ રીતનો આયોજન ભવ્ય કરવામાં આવ્યું છે, જેથી આજની યુવા પેઢીઓમાં ધર્મનો જે જાગૃતિ હોવી જોઈએ એ વધારવા માટેનો અમારો આ એક નાનો અમથો પ્રયાસ છે, જે અમે ઠાકોરજીની કૃપાથી આગળ વધારવાનો પ્રયાસ કરીએ છીએ। 26મીએ મેન અધિક માસ નિમિત્તે પુરુષોત્તમ યજ્ઞનું આયોજન પણ રાખ્યું છે, જેની સાંજે 6 વાગ્યાથી 6:30 7 વાગ્યા સુધી પૂર્ણાહુતિ થશે। ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન પણ રાખવામાં આવ્યું છે, જેના પાસ અમે અહીંયાથી આપીએ છીએ અને અવશ્ય પાસ લીધા વગર કોઈ પણ આવશે તો એને એન્ટ્રી નહીં મળશે। તો મંડળમાં અંદર મંદિર પાસેથી પાસનું કલેક્શન પણ અવશ્ય કરી લેવું। આ પુષ્ટિ માર્ગના 5 તત્વ એટલે કે પુષ્ટિ માર્ગની જે ધરોહર છે, 5 વસ્તુ વ્રજભૂમિ, એમના ગુરુ વલ્લભકુળ, યમુનાજી, ગિરિરાજજી અને વ્રજભૂમિ, એ 5 વસ્તુનું અહીંયા એક જોવા માટે પ્રદર્શન રૂપી કે લોકોની શ્રદ્ધા વધે અને ખબર પડે કે પુષ્ટિ માર્ગ શું છે, તેને માટેનું આ એક આયોજન છે। વર્ષોથી તો નથી થતું, 40-50 વર્ષ પછી આવ્યો આ પહેલો આવો પ્રયત્ન છે। આ અધિક માસ નિમિત્તે આવું આયોજન કર્યું છે, જેની અંદર અખંડ અષ્ટાક્ષર મંત્રની માળા અને ગિરિરાજજીની, યમુનાજીની બધી જગ્યાએ એક વિશેષ મનોરથો રોજ સાંજે, અને એ નિમિત્તે બધા ભેગા થાય તો એકતા અને ધર્મની લાગણી રહે એવી ભાવનાથી કર્યું છે। આ 3 દિવસનું છે, નોમ, દસમ અને એકાદશી। એકાદશી એ પૂર્ણાહુતિ છે। હા, પુરુષોત્તમ યજ્ઞ, પુરુષોત્તમ માસ નિમિત્તે પુરુષોત્તમ યજ્ઞ લાસ્ટ દિવસે છે। તે દિવસે સવારથી સાંજ લગીને પુરુષોત્તમ યજ્ઞ થશે। સાંજે પૂર્ણાહુતિ પછી મહાપ્રસાદનું આયોજન રહેશે। વિશેષ પ્રોગ્રામ રોજ સોશિયલ પ્રવૃત્તિઓ ચાલી રહી છે બચ્ચાઓની। રોજ સાંજે અહીંયા મનોરથનું આયોજન છે। આજે જલેબી ઉત્સવ એટલે કે અમારા ગુરુનો જન્મદિવસ જે
શ્રીનાથજીએ મનાવ્યો હતો તેનો ઉત્સવ આજે અમે રાખ્યો છે.